નમસ્કાર મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. તો મિત્રો ખાસ આજે આપણે એએમસી દ્વારા જે નવી ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે જોવાના છીએ. તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને અવનવી ભરતીને લગતી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે. તો ચાલો મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે જોઈએ. તો મિત્રો જાહેરાત ક્રમાંક 11 થી 13 એટલે કે મિત્રો 3 અલગ અલગ પોસ્ટ ઉપર આ ભરતી થવા જઈ રહી છે 2025-26 અંતર્ગત. તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી મિત્રો 3/12/2025 સુધી રાત્રિના 11:59 સુધી તમારી આ અરજી ઓનલાઈન મારફતે લેવામાં આવશે. તો મિત્રો ખાસ ઓનલાઈન ફોર્મ શરૂ ક્યાં સુધી રહેવાના છે? તો મિત્રો 3/12/2025 સુધી રહેશે. હવે અલગ અલગ જે 3 પોસ્ટ આવી છે એના વિશે મિત્રો આપણે જોઈએ. તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ સેનિટેશન. ખાસ મિત્રો સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ. આ મિત્રો સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટની કુલ જગ્યા મિત્રો 3 જગ્યા ઉપર ભરતી થવા જઈ રહી છે. ત્રણ મિત્રો જગ્યા બિન અનામત કેટેગરીની છે. જ્યારે મિત્રો તમારે આમાં ફોર્મ ભરવું હોય તો તમે લાયકાત શું ધરાવતા હોવા જોઈએ, એટલે કે શૈક્ષણિક લાયકાત શું હોય? તો મિત્રો ઉમેદવાર સેનિટરી ઇન્સ્પેક્ટર પરીક્ષા પાસ કર્યા પછીનું મિત્રો ખાસ પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો મિત્રો 15 વર્ષનો અનુભવ અથવા તો પબ્લિક હેલ્થ સુપરવાઇઝર તરીકેનો 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. સાથોસાથ મિત્રો કોન્ઝર્વેશન વિભાગની વહીવટી વિભાગની કામગીરી જાણકારી ધરાવતો હોવા જોઈએ. મિત્રો આટલું તમે જો અનુભવ અને તમે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો. બાકી મિત્રો પગાર ખૂબ જ સારો છે. ખાસ મિત્રો પગાર ધોરણ લેવલ 8 લાગશે. પે મેટ્રિક્સ અને 44,049 બેઝિકથી 1,42,400 ગ્રેડમાં, એટલે કે જૂની ગ્રેડ મુજબ 9,300 થી 34,800 એટલે કે ગ્રેડ પે મિત્રો 4600નો લાગશે. એટલે કે મિત્રો ખૂબ જ સારો પગાર કહેવાય. વય મર્યાદા મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 45 વર્ષથી વધુ ના હોવી જોઈએ, સિવાય કે ઉમેદવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તો મિત્રો. હવે મિત્રો આ આપણે પહેલી પોસ્ટ જોઈ લીધી. હવે બીજી પોસ્ટ જોઈએ તો મિત્રો સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝર. તો એની મિત્રો 5 જગ્યા બહાર પાડવામાં આવી છે, જેમાં મિત્રો 4 જગ્યા બિન અનામત અને 1 જગ્યા અનુસૂચિત જનજાતિની છે. જ્યારે દિવ્યાંગ અનામતની જગ્યા 1 આપવામાં આવેલી છે મિત્રો, જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે. તો હવે મિત્રો શૈક્ષણિક લાયકાત તથા અનુભવ. હવે આ પોસ્ટ ઉપર તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો મિત્રો તમારે શૈક્ષણિક લાયકાત અને અનુભવ શું જોઈએ? તો મિત્રો ઉમેદવાર સેનિટરી ઇન્સ્પેક્ટર પરીક્ષા પાસ કર્યા પછીના મિત્રો પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો 10 વર્ષનો અનુભવ અથવા સેનિટરી ઇન્સ્પેક્ટર જગ્યાની કામગીરીનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આનું પગાર ધોરણ મિત્રો આ ભરતીનું પગાર ધોરણ પ્રથમ 3 વર્ષ માટે 49,600 રૂપિયા માસિક વેતન. ત્યારબાદ મિત્રો કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 6 મુજબ મિત્રો ખાસ લેવલ 6 અને મિત્રો ગ્રેડ પે, ખાસ ગ્રેડ પે તમારો 4400નો રહેશે. હવે મિત્રો વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખથી 18 વર્ષથી ઓછી ન હોય અને 43 વર્ષથી વધુ ન હોય, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરજ બજાવતા હોય તો. ત્રીજી પોસ્ટ જોઈએ મિત્રો. તો ત્રીજી પોસ્ટ છે મિત્રો સહાયક સેનિટરી ઇન્સ્પેક્ટર. તો મિત્રો એની કુલ જગ્યા 10 બહાર પાડવામાં આવી છે, જ્યારે 3 જગ્યા બિન અનામત, 1 અનામત વર્ગ, 3 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની અને 1 અનુસૂચિત જાતિ અને 2 અનુસૂચિત જનજાતિની. નોંધ મિત્રો દિવ્યાંગ અનામતની એટલે કે દિવ્યાંગજનની અનામતની 2 જગ્યા જે તે કેટેગરી સમાવવાની રહેશે.
પગાર ધોરણ મિત્રો જોઈએ તો નિમણૂકના 3 વર્ષ માટે મિત્રો 40,880 પે લેવલ મિત્રો ખાસ 5 અને 29,200 એટલે કે ગ્રેડ તમારો મિત્રો જૂના ગ્રેડ પે મુજબ એટલે કે 2800નો ગ્રેડ પે રહેશે. હવે મિત્રો વય મર્યાદા જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે ઉંમર એટલે કે તમારી 18 વર્ષથી ઓછી ન હોય અને 38 વર્ષથી વધુ ન હોય, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તો મિત્રો તો આ તમારી જે અલગ અલગ 3 પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એટલે કે એએમસી દ્વારા, એના ફોર્મ મિત્રો ખાસ વહેલી તકે ભરી દેવા અને તમારી પરીક્ષા ફી ખાસ મિત્રો ઉમેદવારોને અરજી દીઠ તમારે મિત્રો 500 રૂપિયા ભરવાના રહેશે. જ્યારે અનામત વર્ગ, સામાજિક શૈક્ષણિક, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના દિવ્યાંગ વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ 250 રૂપિયા ભરવાના રહેશે. ઓનલાઈન મિત્રો તમારી જે ફી 5/12/2025 સુધી ભરવાની રહેશે. દિવ્યાંગજન વર્ગના ઉમેદવારને અરજી ફી ભરવાની રહેશે નહીં મિત્રો. આ ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે. બાકી મિત્રો તમને કંઈ પ્રશ્ન થતો હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો મિત્રો. ખાસ અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ભરતીને લગતી અવનવી માહિતી મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.